જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ મિત્રો। આજ તો આપણે સવારે પાર્લરે જતા નથી અને તમે લોકોએ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે કે નથી કરી એ તમે મને બતાવજો। આપણે મસ્ત બધા વ્લોગ બનાવવાના છીએ તો તમને જોવાની પણ મજા આવશે। જો આજે અમારા ગામમાં શેણિયાઈ માના મંદિરે અમે ખીર ઝરવા આવ્યા છીએ। આ અમારે શેણિયાઈ માનું મંદિર છે જ્યાં અમે ખીર ઝરવા આવ્યા છીએ। અહીંયા અમારે ગમે તે માનતા માની હોય લોકોએ એ અમારે પૂરી કરે છે માતાજી। માતાજીનું મસ્ત એવું મંદિર બનાવ્યું છે। આપણે ઉપર જઈએ છીએ અને મંદિરમાં માતાજીના દર્શન કરાવી દઈએ તમને બધાને। આપણે બધાને બેઠા બેઠા માતાજીના દર્શન થઈ જશે। અમારા ગામમાં શેણિયાઈ માનો બહુ હાસ છે। દૂર દૂરથી લોકો માનતા માનવા આવે છે। આપણે અહીંયા ખીરની પ્રસાદી ધરી દીધી છે, દીવા કરી દીધા છે અને માતાજીના દર્શન કરી લીધા છે। આજુબાજુનું વાતાવરણ કેવું છે એ પણ આપણે તમને બતાવી દેવાના છીએ। જો આ છે આજુબાજુનું એટમોસ્ફિયર। આપણે નદીને કાંઠે માતાજીનું મંદિર આવેલું છે। આપણે તો હજી નવા છીએ એટલે માતાજીની બહુ હિસ્ટ્રીની આપણને ખબર નથી। હિસ્ટ્રી પૂછવાની હજી બાકી રહી ગઈ છે। માતાજીની હિસ્ટ્રી પૂછીને તમને એક દિવસ માતાજીની શું હિસ્ટ્રી છે ને એ પણ તમને અમે વ્લોગમાં બતાવવાના છીએ। હવે આપણે માતાજીના દર્શન કરી અને હવે આપણે મહાદેવના દર્શન કરવા આવી ગયા છીએ। તમને લોકોને આગળના વ્લોગમાં આપણે મહાદેવનું મંદિર બહારથી બતાવ્યું તો આજે આપણે મહાદેવના મસ્ત એવા મંદિરમાં આપણે દર્શન કરી અને તમને બતાવવાના છીએ। અમારે ત્યાં બધા મંદિર છે ને નદીના કિનારે એક સાથે આવેલા છે। સાઈડમાં બાજુમાં બધા બેસાડેલા છે। બધા ભગવાન છે ને સંપીને રહે છે એક બાજુમાં। મંદિર ખોલી અને ભગવાનના દર્શન પણ કરી લઈએ છીએ। આપણે ભગવાન માટે ફૂલ લઈ ગયા છીએ તો ફૂલ પણ આપણે ભગવાનને અર્પણ કરી દઈએ। મહાદેવ આપણે મહાદેવ પાસે જઈએ છીએ। મહાદેવનું નામ લઈ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણી સિઝન આવવાની છે તો મસ્ત એવી સિઝન જાય। આપણે બધાને બહુ મસ્ત રેડી કરી દઈએ। બધાને મસ્ત હેર કટિંગ ને બધું મસ્ત કરી દઈએ ને બધા આપણાથી ખુશ થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ। અને તમે લોકો પણ અમને આવો સાથ અને સહકાર આપતા રહેજો। આપણે ભગવાનને ફૂલ અર્પણ કરી દીધા છે અને હવે બધા ભગવાનને એક સાથે દર્શન કરાવી દઈએ છીએ। એક જ વિડીયોમાં આપણે બધા ભગવાનના દર્શન કરી લઈએ છીએ। આજે આપણો દિવસ બહુ શુભ છે કે આપણે બધા ભગવાનના એક સાથે દર્શન કરી લીધા છે। હવે આપણે ખોડિયાર માતાજીના પણ દર્શન કરી લઈએ અને માતાજીના ચરણોમાં આપણે પુષ્પ અર્પણ પણ કરી દઈએ। વાતાવરણ એકદમ શાંત અને મસ્ત આપેલું છે અને હવે જો આપણી નદીના કિનારે બધા ભગવાન એક સાથે આપણે બિરાજમાન છે માતાજીને બધા। હવે આપણે પાર્લરે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે મંદિરેથી નીકળીએ છીએ અને પાર્લરે પહોંચી અને આપણે ડાયરેક્ટ ફેશિયલવાળા આવી ગયા હતા એટલે આપણે ફેશિયલ ચાલુ કરી દીધું છે ક્લાયન્ટનું। મસ્ત એવો ફેશિયલનો મસાજ કરી અને પછી આપણે ક્લાયન્ટને બ્લેકહેડ્સ હતા એટલે આપણે બ્લેકહેડ્સ રિમૂવ પણ કરી દઈએ છીએ। બ્લેકહેડ્સ રિમૂવ કરી દીધા અને પછી આપણે આઈબ્રોવાળા આવી ગયા હતા તો આપણે આઈબ્રો પણ કરી દીધો અને પછી આપણે હેર કટિંગવાળા આવી ગયા છે એટલે આપણે હેર કટિંગનું લુક ચાલુ કરી દઈએ છીએ। હેર કટિંગનું લાસ્ટ લુક જોજો બહુ મસ્ત આવવાનું છે। એકદમ પતલા હેર ઉપર આપણે મસ્ત એવું હેર કટિંગ બતાવવાના છીએ તો વિડીયોને એન્ડ સુધી જોજો। હેર કટિંગ જોઈ અને પછી તમારે જો હેર કટિંગ કરાવવું હોય તો અત્યારે આપણે દિવાળીની ઓફર છે 10% ઓફ। એટલે તમારે કંઈ પણ કરાવવું હોય ને તો તમે 10% બધામાં ઓફ છે। તો આપણું આ જો લાસ્ટ હેર કટિંગનું લુક જોઈ લ્યો પહેલાં અને પછી આપણે તમારે જે કરાવવું હોય ફેશિયલ શાઇનર વેક્સ બધા ઉપર 10% ઓફ છે। તો તમે પાર્લરે આવી જાજો અને કંઈ ઇન્ક્વાયરી હોય તો અમને મેસેજ પણ કરી દેજો તો અમે તમને જણાવીશું। હવે મળીએ કાલે નવા વ્લોગ સાથે। જય શ્રી કૃષ્ણ।